ઈ ઝાડની નીચે બેસીને મુરલી મનોહર એની નીચે ઊભો રહીને મુરલી વગાડશે અથવા ન્યા બેઠો બેઠો પોતાની ગાયોને બોલાવશે, ત્યારે તમે ઝાડવું નથી વાવ્યું, ત્યારે તમે મંદિર બનાવ્યું. એ મુરલીધરનું મંદિર છે. તમે એક ઝાડ વાવ્યું, તમે એક ધર્મશાળા બનાવી, એની નીચે કેટલાય વટે માર્ગો આવીને ઝાડવાની નીચે વિસામો કરે, બપોરા કરે, થાક્યા પાક્યા એને છાંયો મળે. કેટલાય બીજા પ્રાણીઓ આ સમયમાં જાણે ભેહું બહુ રાખી હોય તો જોજો, ભેહું બચાડી ક્યાંક ને ક્યાંક ઝાડના છાયા જ ગોતતી હોય, કારણ કે એનું કાળું શરીર એટલું તપે, તડકો સહન ન થાય બિચારા પ્રાણીઓથી. એ છાંયો ગોતે. છાંયો ઓછો હોય ને ભેહું જાજી હોય તો હાકડી મુકડી ઊભી હોય, હાવ અડી અડીને, પણ એને છાંયો જોઈએ. તમે ધર્મશાળા બનાવી, તમે ગૌશાળા બનાવી, એની નીચે ગાયો આવીને ઊભી રહેશે. એક ઝાડ વાવ્યું, તમે અન્નક્ષેત્ર કર્યું, એના ફળ મનુષ્યો પણ ખાશે, એના ફળ પક્ષીઓ પણ જમશે, કેટલાય પ્રાણીઓના પેટ ભરાશે. તમે એક અન્નક્ષેત્ર બનાવ્યું, એક ઝાડવું વાવ્યું ને. અરે તમે એક ઝાડવું વાવ્યું ને તમે ફ્રી દવાખાનું બનાવ્યું, કારણ કે નાસ્તિ મૂલમ અનૌષધમ. કોઈ વનસ્પતિ એવી નથી જે ઔષધિ ન હોય. હું સાઉથ આફ્રિકામાં હતો,